નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર। પાદરાના ભોજ ગામે શ્રી આરબી પટેલ વિદ્યાલય દ્વારા તિરંગા યાત્રાનું આયોજન। સમગ્ર ભોજ ગામ દેશભક્તિના રંગે રંગાયું। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગાના કરેલા આહ્વાનના પગલે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે દેશભરમાં 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન શરૂ થઈ ગયું છે। ગુજરાતમાં આ અવસરને ખાસ બનાવવા માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે પાદરા તાલુકાના ભોજ ગામે શ્રી આરબી પટેલ વિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીનીઓ, આચાર્ય, શિક્ષકોથી માંડીને સૌ લોકો દેશભક્તિના રંગે રંગાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। આ તિરંગા યાત્રા ભોજ શ્રી આરબી પટેલ વિદ્યાલયથી નીકળી ગામની શેરી, મહોલ્લા, ફળિયા અને જાહેર માર્ગોમાં ફરી હતી। ભારત માતા કી જયના સૂત્રોચ્ચારથી સમગ્ર ભોજ ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। શ્રી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ અભિયાન હર ઘર તિરંગા અંતર્ગત સરકારશ્રીના આદેશ મુજબ શ્રી આરબી પટેલ વિદ્યાલય ભોજ દ્વારા સુંદર મજાનું તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તેની અંદર ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી, શિક્ષકગણ, વાલીગણ અને ધોરણ 9-10ના તમામ વિદ્યાર્થીઓએ રંગેચંગે ભાગ લઈ અને યાત્રાને સફળ બનાવી। આખું ગામ તિરંગામય બની ગયું, દેશ પ્રેમમાં તરબોળ થઈ ગયું અને ભારત માતા કી જયના નારાઓ ગુંજી ઉઠ્યા। અને અમે અત્રથી પત્રકારશ્રીઓનો ખૂબ આભાર માનીશું કે તેઓ પણ અમારી સાથે રંગેચંગે ભાગ લઈ અને યાત્રાને સફળ બનાવી। જય હિન્દ, જય ભારત। વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।